ગુડ મોર્નિંગ, જય માતાજી. તો આજે ડાબરની દાઢ કઢાવવાની છે. ડાબરની દાઢ કઢાવવા માટે એક્સરે કરાવી દીધો, બધું કરાવી દીધું. હવે જાઉં છું ડોક્ટર જોડે. ડાબરની દાઢ કઢાવી દઈએ આપણે. તો ગાઈઝ વોયકન કઢાવવાની છે આપણે ડાબરની દાઢ દેવમાં. આપણે પહોંચી ગયા દેવવાળા તો કઢાવી દઈએ ડાબરની દાઢ. તો ગાઈઝ આપણે ડાબરની દાઢ કઢાવી દીધી છે. બોલાવતી હોય નહીં, અવાજ નહીં તો પત્તા ફરાઈ ગયા આમાં. આ આલા પંડા ડોયા બી કઢાઈ હા કોઈ તો સર મૂલો બોલાતો નહીં. સોયા હું ઉપર છે. તો ગાઈઝ આપણે દાઢ કઢાવીને પાસ નોકરી રજા તો ના મળશે જ નહીં. જોઈએ આમ જઈએ નોકરી કોમ કરવાનો આવે. મોઢામાં બોલાતો નહીં યાર. હોજો આવી ગયો ભગવાનનું દુખાય આમ દવાની અસર હતી તો હજી ના દુખાય ના હું દુખાવા માંડ્યું. આ બાજુનો તો આખો ભાગ ના હોય ને એવું લાગે. બોલો જઈએ નોકરી શું કરીએ. તો ગાઈઝ જો તો કંપની અને બહુ મોઢામાં દુખાવાનું એવું બધું ઉપડી એટલે ના આવે. પાછું ડૉક્ટરને બતાવ્યું. ડૉક્ટરે કીધું બધું થઈ જશે કમ્પ્લીટ, ખાલી તમે દૂધ ખાવાનું રાખો. તો દૂધ લઈને હેડ્યા છીએ આપણે. તો ગાઈઝ બેગ ભરાઈને નીકળી ગયો. થોડું તબિયત ખરાબ છે એટલે બોલાતું નહીં હરખું. નીકળી જાય આપણે ઘેર. નરોડા પાટિયા બસ મળી ગયા. બસમાં બેસી ગયો. તો ગાઈઝ આપણે ઘેર આવી ગયા. બીજાથી આમ તુરિયા લઈને કોમમાં જઈએ. સૌ મળે તો વ્લોગ બનાવ્યો વ્લોગ હોય પૂરો કરી દે. તો ગાઈઝ હું નતો કહેતો કે મને ઘેર આવીને કોમ જ કરાવી છે. જો હું ઘેર આવે ને તો આજ મારા પપ્પાએ મને બાજરી વાટેલી છે ને તે છત રાખવા મોકલી દીધું. હું અત્યારે ખેતરમાં આવ્યો છું. બાઇક લઈને એકલો આવ્યો હતો એટલે ઉતારતો ના આવ્યો. અને હું હજી હોઈ ગયો એટલે બ્લોગ નતો બધા. અત્યારે આવ્યો ખેતરમાં જોઈએ ભૂંડો આવ્યો છે કે નહીં. પણ બાજરીમાં છત રાખવાની. જો ગાઈઝ આ પોરી મારી બાઇક. જો ગાઈઝ આ ખાટલો હવે ઊંઘવાનું હવે ઊંઘી જઈ જાતી. હું તો ખાલી અત્યારે થોડી છત રાખવા બાજરી આખી વાટેલી પડી છે અમારે. બાજરીઓ બધો મમ્મીએ બધો લણીને ભેગો કરે છે. હોય અડધું વાટવાનું બાકી છે. વઢાઈ તો જ્યું છે, ખાલી લણવાનું બાકી છે. લણાઈ જાય એટલે કે પછી ઠેસર મેલીને અમારે કાઢ નાખી બાજરી. પછી જે થાય એ ઘેર લઈ જાય ખાવા. આપણે વેચવાની તો નહીં અમારા પર. બોર જાણ ચાલુ થઈ જાય એટલે આપણે પછી માર્કેટમાં લઈ જવું બાજરી. અત્યારે તો નહીં વેચવાની. આપણને અત્યારે ખાટલો મસ્ત મળી ગયો છે. મહાદેવ ખાટલો મસ્ત મળી ગયો એટલે થોડી વાર હોઈ જઈએ. પવને મસ્ત આવે છે. ઓદા જેવું છે થોડું. અત્યારે હોઈ જઈએ થોડી વાર. કોઈ તો પિક્ચર જોઈએ. પછી માપા ફોન કરી એટલે આપણે ઘેર જઈએ બાઇક લઈ. માપા બાઇક લઈને પાછા અહીં હોય કે ને હું ઘેર જઈને હોઈ જઈએ પાછો. તો બને રહેજો વ્લોગમાં. ઘેર જઈને કોઈ તો કોકનું કોક તો મળે, ગમે તે કોકનું તો મળે એટલે પાછો કન્ટિન્યુ કર્યું બ્લોગ. જો સૌને મળી તો ના મળી તો પૂરો કરી દે આજનો બ્લોગ હોય. તો ગાઈઝ અમે બાઇક લઈને જઈએ ઘેર. બટાકડા ફોડી લાગે બૂંડો લાગે એટલે આ લોકો બગાડતા લાગે. જઈએ ઘેર તને આપણે. તો ગાઈઝ રાતે ખેતરમાં જઈને આવી પછી સવારની તો કોઈ મળે નહીં. હું હોઈ છું. જો તમને મારો બ્લોગ ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. આજનો નવો બ્લોગ પાછો સ્ટાર્ટ કરવાનો છે એટલે આ બ્લોગનો એન્ડ આલો. જય માતાજી.